પાટણ શહેરમાં તાજેતરમાં બન્યો એક વિવાદાસ્પદ ઘટનાક્રમ, જેમાં સ્ત્રીહટ અને રાજહટની તુલના કરવામાં આવી રહી છે। આ ઘટના પાટણના કોંગ્રેસ ધારાસભ્ય કિરીટભાઈ પટેલના જન્મદિવસ અંગે જાહેર રસ્તા પર લગાવવામાં આવેલા બેનરને કેન્દ્રમાં થઈ છે। તો આ મામલે મહિલા ચીફ ઓફિસર અને ધારાસભ્ય વચ્ચે થયેલા અહંકારી ટકરાવે પાટણ પાલિકાને બાપડી વિચારીની કક્ષામાં પહોંચાડી દીધી છે। તો આ ઘટના નાટકની જેમ ચાલી, જેમાં રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકનું બેનર પણ 15 દિવસથી લાગેલું હોવાના કારણે ભોગ બન્યું છે। પાટણ શહેરમાં કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના જન્મદિવસની ઉજવણી માટે લગાવેલા હોર્ડિંગ્સને લઈને વિવાદ સર્જાયો છે। તો પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરે આ હોર્ડિંગ્સ હટાવવાનો આદેશ આપતા મામલો બીચક્યો છે। શહેરના વિવિધ વિસ્તારોમાં ધારાસભ્યના સમર્થકો અને કોંગ્રેસના કાર્યકરોએ શુભેચ્છા હોર્ડિંગ્સ અને પોસ્ટર્સ લગાવ્યા હતા। તો નગરપાલિકાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે હોર્ડિંગ્સ દૂર કરવા પહોંચી હતી। તો કોંગ્રેસના કાર્યકરોએ આ કાર્યવાહીનો વિરોધ કર્યો હતો। વિવાદ ત્યારે વધુ ઉગ્ર બન્યો જ્યારે ચીફ ઓફિસરે ધારાસભ્ય અને તેમના સમર્થકોને ગુંડા ગણાવ્યા હોવાનો આરોપ મુકાયો। જવાબમાં ધારાસભ્ય કિરીટ પટેલે ચીફ ઓફિસર પર માનસિક સંતુલન ગુમાવ્યાનો આક્ષેપ કર્યો છે। ત્યારે આ ઘટનાથી પાટણનું રાજકીય વાતાવરણ ગરમાયું છે અને બંને પક્ષો વચ્ચે સામસામે આવી જતા આગામી દિવસોમાં આ મુદ્દો વધુ ચર્ચામાં રહે તેવી શક્યતાઓ છે। આ એવા ગુંડા છે કે કાલે આપની રિવોલ્વર બી ખેંચી લે, આ એ ટાઈપના છે। એમને સબક તો એમને કાયદો શું છે ખબર પડવી જોઈએ। પેલો ખાડામ ભરીને મરી ગયો, ખાડામ ભરીને મરી ગયો, એ તું ગુંડા જેવી તો તું છે, ગુંડા કહે છે છૂચ તું તારી કેમ કરો? ઓફિસર તરીકે આયા તો ઓફિસરની રીતે રહો, સ્વાભિમાની પણ ના જીવો અને સ્વાભિમાની પણ ના જીવો। જનતાનું વિચારો, જનતાનું વિચારો, તારા સપની આખે હજી વાત કરતો। અરે તે તમારે જોવાનું કરતા સ્વાભિમાન, તમારે જોવાનું, અમારે નહીં લેવા સાહેબ બધા સ્વાભિમાન વાળા જ છીએ। ખાલી નીકળો, છોકરા માટલા કાચ પર નહીં દે। અરે બેન, અમે તમને પૂછ્યું છે કોઈ દિવસ 15 દિવસ પહેલા ની મહિના પહેલા વોટ્સઅપ કર્યું, પ્રાઇવેટ કંપનીઓનું એક બોર્ડ નહીં ઉતાર્યું, શુભમ વાળાએ બોર્ડ ઉભા કરી દીધા, ઉતાર્યા બધાના ઉતારવાનું ચાલુ ના, ના, છે। તમારું જે કે આજ મુરત આવ્યું, તમારું જે કરો ને એગ્રીમેન્ટ એજન્સી અને નગરપાલિકા તમારા વિસ્તાર છે, તમે ગમે તે ચીફ ઓફિસર કહે છે અમારા લોકોના ઘરમાં ઘૂસી જવું એટલે તમારે બંદોબસ્ત આપી દેવા। તમારા એનો લીગલ વેલિડિટી તો જોઈ જોઈએ ને। જ્યાં જો છૂટી અને નોટિસ તમારા એના લેટર વધશે, બરાબર? નગરપાલિકા સેક્શન 155 કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારની પરમિશન વગર કોઈના ઘરમાં આવી શકો, એ છોડો ને, એમને ધર્મેન્દ્રસિંહ દરબાર સાથે ચક્રવાત ન્યૂઝ, પાટણ।